એમ ને આ દુનિયા સ્વાર્થી છે. મમરા ભરાઈ ગયા. મમરા ભરાઈ ગયા જાજા. બસ વીખી નાખ્યું તમે. હે બિલાડી તારા વે તો જો. હે ટીવલી તારા વે તો જો. કાઉન્ટર પર ગઈ. મીટિંગ પૂરી કરતી. હા બિલાડી લાગે હે. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો શું કે છે બધા મજામાં જશો ને મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું. વાતાવરણ ફૂલ ફરી ગયું છે. વરસાદી માહોલ અને નેચર વાતાવરણમાં કાંઈ ઘટે એમ નથી ને અમારે હવે બધું ઘટી ગયું છે. શું કે છે બધા મજામાં જશો. અને જો આપણે સોમભાઈને કાલે મામાને મારા મમ્મીના મામાના દીકરાના ઘરે ગયા હતા. મને મામા જ થાય આવી ગઈ મજાની. બહુ જલસા કર્યા, વાતચીતો કરી, મજા આવી. તમે બ્લોગમાં જોઈ જશે. એ તો કાંઈ નહોતું પણ મજા આવી ગઈ. કાલ ગયા હતા ને તો મમ્મી જય શ્રી કૃષ્ણ. શું કહે છે નવીનમાં? એકલા કામ કરે, બે છોકરાને હાચવી. નવરાત નથી થતા. નવરાત નથી થતા, સાચી વાત છે. આખો દી કામ ને કામ જ. શું કરી પછી તો હવારના સિરાવાનું આ થેપલા બનાવ્યા ખાઈ લેવા. થેપલા બને. હું નવીનમાં સુવિચાર જ કઈ વિચારો જ નથી. નવરી જ નથી. એમ ને આ દુનિયા સ્વાર્થી છે. મમરા ભરાઈ ગયા. મમરા ભરાઈ ગયા જાજા. તો જો અત્યારે સિરાવાનું બનાવ્યું છે. થેપલા છે, ચા છે, સાથે છે મમ્મીએ બનાવ્યું છે. થેપલા બનાવ વાર ન લાગે. વાર લાગે ને. તારે જટ કરો એમ જ કરતો હોય. એ તો છે જ ને. એકલા બસ કામ કેટલું થાય મારે. નો થાય, સાચી વાત છે. બે છોકરા હાચવવા. ઓલાને સ્કૂલે મૂકી, ઓલાને ટ્યુશને મોકલવાનો. તો સારું વાલો જો આપણે સિરાવેલી મસ્ત મજાનું સિરાવાનું બનાવ્યું છે. અને આજે જોઈ કંઈક શું છે નવીનમાં. કંઈક કદાચ કંઈક વિચાર આવશે એવું આપણે મૂકશે. કંઈક કહેવા જેવું છે ને. બ્લોગ બનાવવાનું કારણ તો બહુ વાર લાગશે જાણવા માટે અમારે. તો જો કેવું સ્કૂલે થઈ ગયા ને દાદા બહાર ગયા છે ને તો જો વાતો કરે. એ ફોન પાડ્યો. જો દાદા વાત કર. દાદા કેમ ગયા? પૂછ. હાલો કે કઈ આવશો કે તો ખરી. આમ કે તો ખરી. પછી કેમેરામાં જોઈ લે ને એટલે પછી કે દાદાને ફોન કરવો છે અને ફોન કરાવ્યો જો. તેમાં એવું છે કે છે ને દાદા બહાર ગયા છે ને. હે દાદા બહાર ગયા છે. તે ગામડે ગયા છે. દેવડિયા ગામે ગયા છે ને હનુમાન બાપાના દર્શન કરવા માટે. તે પપ્પાએ કે દાદાને ફોન કર્યો. બેન સ્કૂલે ગયા હતા. સવારના વહેલી વહી ગઈ સ્કૂલે. તે બેન જો અત્યારે પાછી વાતો કરે. દાદા એ વાતો કરો તો કેવા ચાકીને પાણી પાઈ જો. ચાકી બોલાવો કે ચાકી કે તો. પાછું એમાં એવું છે કે એને કેમેરામાં દેખી જાય ને તો કોઈ નાટક કરતી હું ઘણી વાર એને વિડીયો બનાવવા મૂકું ને એટલે બેન એને દેખી જાય ને તરત બધી મૂકી જાય. શરમાઈને હંતાઈ જાય. એટલે બેન એવું કહે ને મસ્ત એવા મસ્ત વિડીયો એમાં ટીવલીને આવે ને એની વાત પૂછો એવા મસ્ત. પણ એ વિડીયો ઉતારીને એટલે મારી દીકરી છે ને તરત જ મૂકી ઓલું બંધ કરી દે કે હંતાઈ જાય એવું છે. હા શીખ પા હે કેવલા ગઈ હતી કેવા હે કોણ બાબા ગયું? તારે જવું છે. અને સ્કૂલે શું કરાવ્યું? હે સ્કૂલે શું કરાવ્યું? શું કરાવ્યું કેવા? શું કરાવ્યું સ્કૂલે? હે એ નહીં કેવા તોફાન કેટલા કરે? આપણે તેડવા જઈએ તો એ લપસ્યા ખાવા ને એ તાર તોફા કરાવે છે. હમણાં તો બહુ જ એટલે કેવા બેન એને જેટલા શાંત હતા ને એટલા તોફાની થઈ ગયા. ને સોમભાઈ જેટલા શાંત હતા ને એટલા તોફાની થઈ ગયા. ભાઈ બેન બે હારે એવા હોય ને તોફાન કરે ને એની વાત પૂછો મેં. એવા તોફાન કરે કઈક તો હાચવા અઘરા પડી જાય ભાઈ બેન બે ને. હે તું જો ને તો તોફાન કરે હાથમાં નોરીએ ક્યાંય કરતા ક્યાંય કેટલું લઈ જાય તો એ હક નો કરે. ઓલો જેલી લેવા છે તો વામ બંધ લેવા લઈ ગયું. હાલો જેલી લેવા. અમે નાના હતા ત્યારે આવો તોફાન કરતા? ના રે ના. તારા નાન પણ આવા તોફાન હતા. પણ ઈ પણ તઈ કઈ જડતું નહીં. તમારી જીભ પૂરી ન થતી.
હવે આ જીદ પૂરી કરવી પડે. એ તો ભાઈ મૂડી કરતા વ્યાજ વાલું જ છે ને. જમાનો એવો હોય કે મૂડી કરતા વધારે વ્યાજ બધાને લાગે એટલા માટે મૂડી કોઈને વાલી જ નથી, વ્યાજ જ જાજુ વાલું છે. અને અત્યારે જો મસ્ત મજાનો મોસમ થઈ ગયો છે, વરસાદનો આવે ફૂલ, અને ભાઈ વાત જ પૂછો, એવું નેચર વાતાવરણ થઈ ગયું એકદમ. અમારા રાજકોટમાં જો અત્યારે છે ને, જો કે રાજકોટ વાળા એ બધે ખબર જ છે, બહારના જે વિડીયો જોતા એને ખબર નથી. અત્યારે વાતાવરણ જો કેવું મસ્ત થઈ ગયું, આ બધા વાદળા થઈ ગયા, ઝાડવા જો કેવા મસ્ત લીલા છમ થઈ ગયા એકદમ. તો અત્યારે હે ને અત્યારે આલુપુરીનો મમ્મીએ પ્રોગ્રામ કરી નાખ્યો છે. એને કીધું આલુપુરી બનાવી નાખો, ફોન આવ્યો જ મમ્મીનો. તો મમ્મી જો અત્યારે આલુપુરી હું દુકાનેથી આવ્યો તો કીધું આલુપુરી કરી નાખજો. તો આલુપુરી જો મમ્મી બનાવવા માંડ્યા છે. અને અમારા ક્રીવાબેન જો કાંઈ ઘટે આમ હે શું બનાવો કીવા? શું બનાવે? મારી આઈવાલ મંડાલી જો પૂરી બનાવે. આલુપુરી ખાવી છે માતી કીને હે? બાપુજી તો અડાડા પોઈગા. હા, પપ્પા ગયા છે ઓટાડા દેવડે, ઓલા સોરી દેવડે કે હનુમાન બાપાને જે આપણે બ્લોગ ઉતારતા હતા ને ત્યાં ગયા છે પપ્પા. તો કઈ એવું લાગે લગભગ મને એવું લાગે, કારણ કે નીચે ગરાક હોય ને એટલે થોડુંક કે ડેલો ખાઈ ગયો ને એટલે ખબર પડી જાય. તો કઈ એવું છે આપણી વાત ઈ કરતા હતા કે છે ને પપ્પા દેવડે હનુમાન બાપા દર્શને ગયા, ત્યાંથી પપ્પા અડાડા ગામે ગયા છે, જે પપ્પાના મામાનું ગામ છે, ત્યાં ગયા છે પપ્પા. મને ફોન આવ્યો, હું અડાડા ગયો છું. તો પપ્પા બહુ ફરી રવાના નીકળી ગયા. પપ્પા આવે ને પછી કંઈક જલસા રહે. અને કીવાબેન જો અમારા નાટક કીવાબેનના બસ વીખી નાખ્યું તમે હે? બિલાડી તારા વે તો જો હે કીવલી તારા વે તો જો. તમારા કીવાબેનના નાટક તમે જોવો ને એટલે કંઈ ઘટે નહીં એવો હોય, કારણ કે ઘરે નથી રહેતો નકર તો એવા નાટક કરતી, એવી રમતી હોય ને એની વાત પૂછવામાં એવી રમતી હોય કે મજા જ એવી રાખીને જોયા રાખીને તો. અને અમારા સોમભાઈ જો હો શું છે આજે સ્કૂલમાં તમને કેવી મજા આવી? સરસ મજા આવી, સરસ. લ્યો અત્યારે શું કરો છો તમે? હે પેન્સિલ બતાવો હે? હોમવર્ક કરે સરસ. લ્યો એટલા બધા એવું એમ ને? સરસ. લ્યો તો હાલો આપણે આલુપુરી ખાઈ લે, પછી પપ્પા આવશે, પછી કંઈક મીટિંગ થોડી કરશી. સોમભાઈ જો એનો ભાઈબંધનો ફોન આવ્યો ને જો ખરા વાતો કરી. તો સોમભાઈ ને એ નથી ખબર કે મારે હિન્દી લેસન આવ્યું કે નથી. એવું બોલો, મને વિચાર આવે એના ભાઈબંધને નથી ખબર હિન્દી લેસન આવ્યું કે નથી. ગજબ હોય અત્યારની જનરેશન વાત. અમને તો ધબેડી નાખતા, એવું મારતા. લેસન યાદ ન રહેતું તો મમ્મી એટલા મને મારતા કે લેસન કરો મને. જો આપણે છે ને થઈ ગયું છે મસ્ત મજાનું કમ્પ્લીટ આલુપુરી. જો આલુ છે, આ પૂરી છે, આ આલુનું શાક છે, આ ચટણી છે, લસણવાળી છે, ખજૂરની છે, તીખી છે, અને આ સેવ છે, અને ડુંગળી છે. અને સોમભાઈ બેસી ગયા છે ને ક્રિયોબેન મારી સાથે બે. સોમભાઈ કેવી લાગે છે આલુપુરી? મજા જ આવે ને? હા એમ છે. તો હાલો આલુપુરી ખાવાની, એમાં ચટણી બી અલગ હોય ને હે? શું હે? સુરતી જાવું તાર સુરત હે? ક્યાં જવું છે? લુકુ ચીઝ હે? આને શું કહેવાય? શું કહેવાય એને? ચીઝ કહેવાય. ચીઝ તે સારું. હાલો ખાઈ લઈ બધા. મમ્મી હજી આલુ ઓલા બનાવે છે, પૂરી બનાવે છે, તો આપણે ખાઈ લઈએ. ખાવા પીવાનું મસ્તીનું એવું થઈ ગયું છે અને મજા આવી ગઈ. આલુપુરી એટલે આલુપુરી મમ્મીએ બનાવી હતી, કાંઈ નો ઘટે ને આલુપુરી બનાવી હતી. બાકી કોઈની જરૂર નથી શાક બનાવવાવાળા ઓલા આ તે, એવી કાંઈ જરૂર જ નથી હવે. તો જો અત્યારે ક્રિવાબેન તો અમારા નાટક ચાલુ કર્યા છે. શું કરે મારી દીકરી હે? શું કરે? શું કરે? માથું વરવાટ કેવી રીતે હે? કેવી રીતે? દાંટીઓ કહેવાય. શું કહેવાય? બોલ દાંટીઓ. હાથેથી કરસ કે હાઈઠે? કે તો હાઈઠે તને આવડે ઓરવટા? ટકો કરાવી નાખો તારો તો આમને આમ જ રાખવા વાળ હે? વાળ આમને આમ જ રાખવા હે? એક્શન તો જો મારી દીકરીની એક્શન હે? ટકો કરાવવો હે? નથી કરાવવો? સરસ. લ્યો હે?
નો કહેવાય, વાતું કરે આપણે. શું કરાય? વાતું કરવાની. શું કરવાનું? તો સારું, તો આપણે જો મસ્ત મજાનું જમી લીધું અને મજા આવી ગઈ. વાત આ બિલાડી લાગે હે. મારી દીકરી, મારી દીકરી ક્યાં ગઈ? હા, જો આ દીકરી વાળી લાગે ને આ દીપડા. જો કે આ મારો દીકરો છે, મારો બહુ માને. આ તો મારો દીકરો કાઢો હે. ઓય લાગે ક્રીવા. અરે 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 એ બા, એ બા, મમ્મી. દીકરી વાળનો દરિયો એ ફાઇનલ હતી અને બાપનું બહુ રાખે. તો મારી ક્રીવાળી ની એવી જ છે. તો સારું, તારે કરું બાય બાય કરી દો. હાલો હાલો બાય બાય કરી દો. બાય બાય.